નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। નવરાત્રિ પહેલાં આ ગુપ્ત વસ્તુઓ લઈ આવો। મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં લઈ આવો આ શુભ વસ્તુઓ। માતા દુર્ગા તમારા ઘરના ધન ધાન્યના ભંડારો ભરી દેશે અને બધી જ પરેશાનીઓનો લાવશે અંત। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્ત્વ છે। દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે। આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે। જો તમે માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ 10 દિવસ પહેલાં જ કેટલી શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો। કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે, જેનાથી તમારા જીવનમાંથી બધી જ પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરમાં ધન અને અન્નના ભંડારો ભરી દે છે। તો ચાલો આપણે જાણીએ કે નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓને ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે પહેલાં નવરાત્રિનો સમય અને કલશ સ્થાપના મુહૂર્ત પણ જાણી લઈએ। તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યાથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 અને ગુરુવારથી શરૂ થશે। શારદીય નવરાત્રિ 12 ઓક્ટોબર 2024ને શનિવારના રોજ સમાપ્ત થશે। હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે માં શૈલીપુત્રની પૂજા કરવાની સાથે સાથે કલશની સ્થાપના કરવાની વિધિ છે। શારદીય નવરાત્રિ ઘટ સ્થાપન મુહૂર્ત 3 ઓક્ટોબરના રોજ સવારે 6:19થી 7:23 સુધી રહેશે। આ સાથે જ અભિજીત મુહૂર્ત 11:52થી 12:40 સુધીનું રહેશે। તો મિત્રો, આ વિડીયો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેથી વિડીયોને તમારા બધા જ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો। વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં જ ખરીદવી જોઈએ, તો ખૂબ જ જરૂરી છે। તેથી વિડીયોને અંત સુધી બન્યા રહેજો। કમેન્ટ બોક્સમાં જય માં અંબે જરૂરથી લખી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, હવે આપણે જાણીએ શારદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ છે જે આપણે ઘરે લાવવી જોઈએ। મિત્રો, સૌથી મુખ્ય છે દુર્ગા માતાની મૂર્તિ। મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ આવતા પહેલાં જ માં દુર્ગાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો। આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવશે। તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે। એટલા માટે શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ। બીજું છે કળશ। મિત્રો, શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે। આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ પહેલાં જ કળશને ખરીદીને ઘરે લાવવો જોઈએ। નવરાત્રિ પહેલાં ઘરે માટલું અવશ્ય મૂકજો। માટલાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ ઘરમાં માટલું લાવવું જોઈએ। જો તમે શારદીય નવરાત્રિ દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો તે પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે। લાલ, પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી। શારદીય નવરાત્રિ પહેલાં લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો। આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી રંગની ચુંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે।
આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો પણ દૂર થઈ જશે. ઘરે લાવો શંખ. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ. શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મા દુર્ગાના આ 9 દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે. બીજું છે તુલસીને ઘરે લાવો. મિત્રો, તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુદોષ પણ દૂર થાય છે. ત્યાં કોઈ ખરાબ નજર નથી લાગતી. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ તુલસી ખરીદીને ઘરે લાવવા જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે. દુર્ગા માતાનું વિસાયંત્ર. મિત્રો, નવરાત્રિ પહેલાં જ તમારે દુર્ગા માતાનું વિસાયંત્ર ખરીદવું જોઈએ અને તમારા ઘરે લાવવું જ જોઈએ. આ યંત્રમાં માતા કાલી, માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે. જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે. આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે. એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે જ દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે. લાલ ચંદનની માળા. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો. નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી, પરંતુ રોગ પેદા કરતા દોષનો પણ નાશ થવા લાગે છે. પાતકા અથવા ધ્વજ. શારદીય નવરાત્રિ પહેલાં જ તમારા લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો જોઈએ. આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પછી 9મીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘુમ્મટમાં લગાવવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. બીજું છે દુર્ગા માતાના પગના નિશાન. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં જ દુર્ગા માતાના પગલાંના નિશાન ખરીદી લો અને તેમને તમારા ઘરે લાવો. તેમની પૂજા કરો અને દુર્ગા માતાના પગલાંના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. પરંતુ ધ્યાન રાખો કે દેવીના પગલાંના નિશાન જમીન પર ન લાગવા જોઈએ. આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે. તેથી તમારે પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ. મિત્રો, નવરાત્રિ પહેલાં જ તમારે દુર્ગા માતાના 9 સ્વરૂપોની તસવીર ઘરમાં લગાવવી જોઈએ. તેની પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન આ વસ્તુની ખરીદવાથી શું લાભ થાય છે? તો મિત્રો, નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન અનેક પ્રકારના અનુષ્ઠાન અને ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. આ સાથે આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત વસ્તુઓની ખરીદી નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ અને શાંતિ અને આશીર્વાદ મળે છે અને માતા દુર્ગાની કૃપા વ્યક્તિના જીવનમાં બની રહે છે.
આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ નથી કરતી અને ઘરમાં સકારાત્મકતા રહે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમારા બધા જ મિત્રો અને સગા સંબંધી સાથે વિડીયોને શેર કરી દેજો। અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય માં દુર્ગા જરૂરથી લખી દેજો।